ગુજરાતી ફિલ્મોમાં એવા કેટલાક કલાકારો છે જેઓએ આંગળીના વેઢે ગણી શકાય એટલી જ ફિલ્મોમાં અભિનય કર્યો હોય અને તેઓ હિન્દી ફિલ્મો કે ટેલિવિઝનના પડદે વધારે પ્રખ્યાત થયા હોય. બની શકે કે તેમને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરતાં આગળ જવાનો વધુ સ્કોપ ના જણાયો હોય. આમ પણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેલિવિઝન પડદો દરેક ભારતીય લોકો હોંશે હોંશે જુએ છે. ગુજરાતી ફિલ્મોથી હિન્દી સિરિયલો તરફ ગયેલી એવી જ એક અભિનેત્રીની અહીં વાત કરવી છે, જેમણે બહુ ઓછી ફિલ્મોમાં અભિનય કર્યો, પરંતુ આ ફિલ્મોએ તેના માટે ટેલિવૂડના દરવાજા ખોલી નાખ્યા. આ અભિનેત્રી એટલે મિનલ પરમાર. મનસુખભાઈ પરમાર અને રમાગૌરી પરમારને ત્યાં લક્ષ્મી તરીકે જન્મેલા મિનલ પરમારની જન્મ તારીખ 14 મે 1959 છે. મૂળ ગામ ખાંભા, જ્યાં તેમના દાદા રહેતા, અને મોસાળ ભાવનગર, પરંતુ પિતા નોકરીના કારણે મુંબઈ રહેવા ગયા અને ત્યાં જ મિનલ પરમારનો જન્મ થયેલો. વચ્ચે 2 વર્ષ તેઓ ભાવનગર પણ રહેલા, જ્યાં રહી કોલેજમાં 2 વર્ષ શિક્ષણ લીધું અને 3જું તથા 4થું વર્ષ કોલેજનું મુંબઈ કમ્પ્લીટ કર્યું. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. મિનલ પરમારનો અભિનય ક્ષેત્રે આવવાનો કિસ્સો પણ રસપ્રદ છે. તેમની માતાના મામાના દીકરા ગુજરાતી ફિલ્મોના બહુ મોટા સ્ટાર હતા, છતાં મિનલ પરમારે જાતે સ્ટ્રગલ કરી અભિનયમાં આગળ વધવાનું વિચાર્યું. ભાવનગરમાં કોલેજ દરમિયાન વાર્ષિક ઉત્સવમાં ડાન્સ પરફોર્મન્સ રજૂ કરેલું. ત્યારથી જ કોલેજના શિક્ષકો અને સાથે ભણતા વિદ્યાર્થીઓને લાગવા માંડેલું કે આ છોકરી મુંબઈથી આવેલી છે, જે કંઈ પણ કરી શકે છે. તે જ કોલેજમાં એક મહારાષ્ટ્રીયન પ્રોફેસર પણ ભણાવતા. તેમણે વિચાર્યું કે આ છોકરી મુંબઈની છે તો તેને મરાઠી આવડતું જ હશે. આમ એક નાટકનું મરાઠી ભાષાંતર કરવા માટે મિનલ પરમારને કહેવામાં આવ્યું. તે સમયે ભાવનગરમાં મુંબઈની નાંદી સંસ્થા અને ભાવનગરની SNDT કોલેજ વચ્ચે અભિનય માટે 10 દિવસની વર્કશોપ થતી હતી, જેમાં નાની મિનલને પૂછ્યા વગર તે વર્કશોપમાં પેલા પ્રોફેસરે તેનું નામ નોંધાવી દીધું. જેમાં 3 એકાંકીઓ રજૂ થયેલી, જેમાં એક એકાંકી માફ કરજો આ નાટક નહીં થાય માં મિનલને મુખ્ય ભૂમિકા મળી. આ નાટક પ્રબોધ જોશી લિખિત હતું. ત્યારબાદ ગુજરાત યુથ ફેસ્ટિવલમાં પોતે જ લખેલી એક એકાંકીમાં કામ કર્યું, જેમાં રાજ્ય સ્તરે તેમને પ્રથમ પારિતોષિકથી નવાજવામાં આવેલા. આના પરિણામે 3જા વર્ષે મુંબઈની લાલા લજપતરાય કોલેજમાં તેમને એડમિશન મળી ગયું, કારણ કે તે સમયે આ કોલેજ ઇન્ટર કોલેજ કોમ્પિટિશનમાં આગળ પડતું નામ ધરાવતી હતી. તે કોલેજમાં ભજવાયેલા નાટકો પણ મિનલ પરમારને ઘણા પ્રાઇઝ પણ અપાવેલા. ઇપ્ટા તરફથી એમને બલરાજ સાહાની એવોર્ડ મળ્યો. યુરેકા યુરેકા નાટક માટે INT તરફથી શ્રેષ્ઠ નાટક અને મિનલ પરમારને દ્વિતીય શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ મળ્યો હતો. આ યુરેકા યુરેકા નાટક દૂરદર્શન પર પ્રસારિત થયું. એ નાટક જોઈને ગુજરાતી ફિલ્મોના રાઇટર અનિલ મહેતાએ એમનું નામ એક ગુજરાતી ફિલ્મ માટે સજેસ્ટ કર્યું. તે સમયે નડિયાદવાલા તેમની એક ગુજરાતી ફિલ્મ માટે નવો ચહેરો શોધી રહ્યા હતા, જેના માટે મિનલ પરમારનું નવોદિત અભિનેત્રી તરીકે સિલેક્શન થયું. જણાવી દઈએ કે આ ફિલ્મમાં તેમની માતાના મામાના દીકરા, જે આપણે અગાઉ વાત કરી, તે ગુજરાતી ફિલ્મોના સ્ટાર અરવિંદ રાઠોડ પણ હતા. અરવિંદ રાઠોડ મિનલ પરમારના માતા રમાગૌરીના પિતરાઈ ભાઈ એટલે મિનલ પરમારના મામા થાય. આ ફિલ્મ એટલે મલ્લિકા સારાભાઈ, કિરણ કુમાર અભિનીત ફિલ્મ અષાઢી બીજ. આ ફિલ્મના દિગ્દર્શક દિનેશ રાવલ હતા. તે સમયે મિનલ પરમારની ઉંમર લગભગ 18 કે 19 વર્ષ હશે અને તેઓ કોલેજના છેલ્લા યરમાં અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારબાદ તેમના લુક અને સ્વભાવને કારણે તેઓ ગંગા સતી અને 1981માં આવેલી અમર દેવીદાસ એમ 2 ફિલ્મોમાં મુખ્ય નાયિકા તરીકે ચમક્યા. વાત
કરીએ તેમના નિજી જીવનની, તો 3 ફિલ્મોમાં કામ કર્યા બાદ મિનલ પરમારના લગ્ન લક્ષ્મીકાંત કરપે સાથે થયેલા, જેઓ 7-8 વર્ષ સુધી મનમોહન દેસાઈ સાથે આસિસ્ટન્ટ દિગ્દર્શક રહેલા. અને મિનલ પરમાર જે કોલેજમાં ભણતા તે જ કોલેજમાં લક્ષ્મીકાંત કરપે નાટકોના ડિરેક્ટર પણ હતા. આંખ મિચોલી અને યુરેકા યુરેકા નાટકોમાં મિનલ પરમાર અભિનય કરે અને લક્ષ્મીકાંત કરપે દિગ્દર્શિત કરતા. આ દરમિયાન જ બંને વચ્ચે નજરો મળી, પ્રેમ થયો અને બંને પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરેલા. 2 સંતાનોમાં મોટા દીકરાનું નામ શ્રીકાંત છે અને દીકરીનું નામ હેમાલી કરપે છે. દીકરા શ્રીકાંત કરપે અભિનય જગતમાં નહીં પરંતુ INT લાઇનમાં બિઝનેસ કરી રહ્યા છે, જ્યારે દીકરી હેમાલી કરપે છેલ્લે મરાઠી સિરિયલ ભાગો મોહન પ્યારેમાં અભિનય કરતા જોવા મળેલા. અને હાલમાં લક્ષ્મીકાંત કરપેનું પણ અવસાન થઈ ચૂક્યું છે. મિનલ પરમાર હવે અભિનય જગતમાં મિનલ કરપેના નામથી જાણીતા છે. તેમની છેલ્લી અભિનીત સિરિયલ સુહાગન હતી. અમુક શારીરિક તકલીફોને કારણે આ સિરિયલ તેમણે અધવચ્ચેથી છોડવી પડેલી. આ સિવાય મિનલ પરમાર એક મહેલ હો સપનોं का, बाबुल की दुआएं लेती जा, कौन अपना कौन पराया, सारे सपने कहीं खो गए, ससुराल सिमर का વગેરે સિરિયલોમાં પણ જોવા મળેલા. તો મિત્રો, મિનલ પરમાર વિશેનો અમારો આ એપિસોડ આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.